કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનું સોમનાથ હેલિપેડ ખાતે ઉષ્માપૂર્ણ સ્વાગત। કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આજે બપોરે ગીર સોમનાથ જિલ્લાના એક દિવસ પ્રવાસે પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ ખાતે આવેલા હેલિપેડ ખાતે હેલિકોપ્ટર મારફતે આવી પહોંચતા તેમનું સહકાર રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા સહિતના મહાનુભાવો દ્વારા ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું। મંત્રીના સ્વાગત સત્કાર માટે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ મંજુલાબેન મુછાર, વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી પલ્લવીબેન જાની, જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા, રેન્જ આઈજી નિલેશ જાજડિયા, પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, અગ્રણી સર્વ ઝવેરીભાઈ ઠકરાર, સંજયભાઈ પરમાર, મહેન્દ્રભાઈ પીઠિયા, રાજસિંહભાઈ જોટવા, માનસિંહભાઈ પરમાર, ડોલરભાઈ કોટેચા, ગિરીશભાઈ કોટેચા, ગૌરવ રૂપારેલિયા ઉપસ્થિત રહ્યા હતા। અને ઉલ્લેખનીય છે કે હેલિપેડ ખાતે ઉતર્યા બાદ કેન્દ્રીય ગૃહમંત્રી પ્રસિદ્ધ યાત્રાધામ સોમનાથ ખાતે ભગવાન સોમનાથના દર્શન અને પૂજા અર્ચન કરી તેમના આગળના કાર્યક્રમ માટે કોડીનાર ખાતે રવાના થશે। ગૃહમંત્રી બપોર બાદ કોડીનાર સુગર મિલના મેદાનમાં તાલાળા અને કોડીનાર સુગર મિલોના પુનર્દ્વાર અને આધુનિકરણ કાર્યનું ભૂમિપૂજન કરશે। બ્યુરો ચીફ સંજયભાઈ રાઠોડ, આઝાદ મીડિયા લાઈવ, ગીર સોમનાથ।